તો ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળું કરવાના પ્રયાસ રૂપે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી સ્ટડી ઇન ફ્રાન્સ તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરાયું હતું। આ ઇવેન્ટ ટાયર 2 માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી, જે વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે। સેમિનાર સ્ટડી ઇન ફ્રાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, જ્યાં મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, IT, HR જેવા જુદા જુદા કોર્सेस ઉપલબ્ધ છે। આ સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે લિયોન ઇન્સ્ટિટ્યૂટ ફોર જીઓસ્ટ્રેટેજી એન્ડ મલ્ટીકલ્ચર રિલેશન્સના એશિયા ડિવિઝન હેડ લોહિત શર્મા ઉપસ્થિત રહ્યા હતા, જે ગુજરાતમાં મોટા પાયે આયોજિત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતું। કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સીના ડિરેક્ટર શ્વેતા વોરાએ જણાવ્યું હતું કે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી ખાતે અમારું મિશન વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક આકાંક્ષાઓ હાંસલ કરવા માટે સશક્ત બનાવવાનું છે। કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે સ્ટડી ઇન ફ્રાન્સ વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધારે લોકોએ આ સેમિનારમાં ભાગ લીધો હતો। આજે આપણે AMEમાં એક સેમિનાર રાખ્યો હતો ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા માટે, જેમાં 50થી વધારે લોકો આવ્યા છે। અને બીજું કે આજે આપણે LIGMR કોલેજમાંથી મિસ્ટર લોહિત શર્મા, જે ફ્રાન્સ કોલેજમાંથી આવ્યા છે, એમને પણ ઇન્વાઇટ કર્યા હતા। સ્ટુડન્ટના જે કંઈ પણ ડાઉટ હતા એ આજે આપણે ક્લિયર કર્યા છે અને સેમિનાર આપણો સક્સેસફુલ રહ્યો છે। આપણી પાસે આજે 650થી પણ વધારે કોલેજો યુરોપ કન્ટ્રીની આપણી સાથે સંકળાયેલી છે અને એમાં બેચલર્સ છે, માસ્ટર્સ છે, આ બધા જ કોર્સીસ આપણી પાસે છે। આપણા તરફથી એમને ફંડિંગ આસિસ્ટન્ટ આપવામાં આવે છે, જોબ આસિસ્ટન્ટ આપવામાં આવે છે, એમના ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરાવવામાં આવે છે અને એમને ઇનકેસ જો સેમિનારમાં જો એ લોકો એડમિશન કરે છે તો એ લોકોને એપ્લિકેશન ફીસ જે હોય છે એમાં પણ 50% ઓફ આપવામાં આવે છે। और यहाँ पर पूरे यूरोपियन कंट्रीज़ जो हैं 44 कंट्रीज़, वहाँ के लिए वीज़ा प्रोसेस कंप्लीट किया जाता है। हमारा ऑन द स्पॉट एडमिशन भी था और यूनिवर्सिटी रिप्रेजेंटेटिव आए थे, जो LIGMR, MBWay और लिसप इंटरनेशनल है, यहाँ के यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव आए थे। और आज की डेट में जिन्होंने भी एप्लीकेशंस किए उनको 50% एप्लीकेशन फ़ी वेवर और वीज़ा के पूरा प्रोसेस के बारे में बताया जा रहा है कि जो मिथ है कि वीज़ा में क्या प्रोसेस में बच्चों को दिक्कत आती है, उसके लिए पूरे सॉल्यूशंस दिए गए हैं। आज 150+ रजिस्ट्रेशंस थे। उसमें कैसा है, बैचलर्स कोर्स भी है, मास्टर्स कोर्स भी है और अलग अलग कंट्रीज़ के लिए है। तो मेन फोकस आज था स्टडी इन फ्रांस।